જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ખૂબ જ કામની કિચન ટિપ્સ જે દરેક ગૃહિણીને કામ લાગશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, કારણ કે બધી જ ટીપ ખૂબ જ હેલ્પફુલ છે. સૌથી પહેલી ટીપ જોઈએ. ઘણી વખત આપણે 1 થી 2 દિવસ માટે ક્યાંય ફંક્શનમાં જવાનું હોય કે ક્યાંય બહાર જવાનું હોય તો આપણે થોડી બેંગલ્સ સાથે લઈને જવાની હોય છે. તો આપણે શું કરીએ કે ડાયરેક્ટ એને પર્સમાં મૂકી દેતા હોઈએ છે. પરંતુ આપણે પર્સની અંદર બીજી પણ ઘણી બધી વસ્તુઓ મૂકેલી હોય, જેના કારણે શું થાય કે બેંગલ્સ આપણી ખરાબ થાય છે. કાચની બેંગલ્સ હોય તો તૂટી જાય, અથવા તો આપણે બીજી વસ્તુ સાથે બેંગલ મૂકીએ ત્યારે એને કાઢવામાં પણ સમય લાગે છે. તો એને બરાબર રીતે મૂકવા માટે મેં અહીંયા નાના 2 રબર લઈ લીધા છે. તો તમારે શું કરવાનું છે કે નાના રબર લઈ લેવાના છે. તમે આની જગ્યા પર જે પતલા કાચા રબર આવે એનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે બધી જ બેંગલ્સને આ રીતના સાથે કરી અને આપણે આ રીતના રબર બેન્ડ છે એને બાંધી દેવાનું છે. તો જો આ રીતના છે ને રબર બેન્ડને લગાવવાનું છે, જે રીતે તમને હું વિડીયોમાં બતાવી રહી છું. જેના લીધે શું થશે કે જેટલી પણ બેંગલ્સ હશે બધી એક સાથે રહેશે, બિલકુલ પણ વિખાશે નહીં. અને જ્યારે પણ તમને જરૂર હોય તો તમને આસાનીથી બધી જ બેંગલ એક સાથે મળી જશે. આ રીતના જો તમે કાચની બેંગલ્સ પણ પર્સમાં મૂકશો ને તો બિલકુલ પણ તૂટશે નહીં. ખૂબ જ ઉપયોગી આઈડિયા છે, એક વખત ટ્રાય કરીને જરૂર જોજો. ત્યારબાદ જોઈએ આઈડિયા નંબર 2. આપણા પાસે ઘણી બધી આવી પ્લાસ્ટિકની બોટલ પડી હોય છે, તો આ જ પ્લાસ્ટિકની બોટલનો આપણે એક યુઝ જોઈએ. તો સૌથી પહેલાં આપણે આ રીતના ચાકુને ગરમ કરી અને ત્યારબાદ આપણે આ રીતે કટ લગાવી દેવાનો છે. તો ઉપરથી મેં થોડો ભાગ મૂકી દીધો છે અને આ રીતના કટ લગાવ્યો છે. ત્યારબાદ એના જે નીચેનો ભાગ છે ત્યાં પણ આપણે ચાકુ ગરમ કરી અને નાના નાના હોલ કરી લેવાના છે. ત્યારબાદ શું કરવાનું છે કે એક ડબલ સાઇડેડ ટેપ મેં લઈ લીધી છે અને એને આપણે આ રીતના એક સાઈડ પર લગાવી દઈએ. ઉપરનું જે સ્ટીકર છે એને હું કાઢી લઈ અને ત્યારબાદ આને આપણે જે જગ્યા પર વાસણ ધોતા હોઈએ ને એ જગ્યા પર આ રીતના દિવાલ પર લગાવી દેવાનું છે. આપણે શું થાય કે જ્યારે વાસણ ધોઈએ ને ત્યારે આપણા જે સ્ક્રબ હોય, આ રીતના વાયર હોય, એની અંદર પાણી રહી જતું હોય છે. તો આપણે એને ડાયરેક્ટ મૂકી દઈએ તો એની અંદર જર્મ્સ અને બેક્ટેરિયા પણ થાય છે. તો આ રીતના જો તમે મૂકશો ને તો જેટલું પણ પાણી હશે એ બધું નીચે આવી જશે. હવે જોઈએ આઈડિયા નંબર 3. અત્યારે શિયાળો આવી ગયો છે તો દરેકના ઘરમાં રોટલા તો બનતા જ હોય છે. પરંતુ તમે જોયું હશે કે રોટલા બનાવવાની તાવડી હોય એના પર ઘણી વખત આ રીતના કાળા નિશાન આવી જતા હોય છે. તો એને સાફ કરવા માટેની સિમ્પલ ટ્રીક છે. સૌથી પહેલાં આપણે ગેસને ઓન કરી લેવાનો છે અને તાવડીને એકદમ સારી રીતના ગરમ કરી લેવાની છે. ત્યારબાદ તમારે એક ચાકુ લઈ લેવાનું છે. તો આ રીતના ચાકુ મેં લીધું છે અને ચાકુની મદદથી આપણે આ રીતના ઘસીશું ને તો શું થશે કે જેટલી પણ એના પર કાળી પરત લાગી હશે ને એ બધી જ આસાનીથી નીકળી જશે. તો માટીની તાવડી હોય તો આપણે એને સ્ક્રબ ના કરી શકીએ, પણ આ રીતના જો તમે કરશો તો તાવડી એકદમ સારી રીતના સાફ થઈ જશે. આવું કાંદા બટેકા રાખવાનું પ્લાસ્ટિકનું બાસ્કેટ દરેકના ઘરમાં હોય છે, પરંતુ ઘણીવાર તમે જોયું હશે કે બાસ્કેટ તૂટી જાય છે, ઘણી વખત એની પાઇપો તૂટી જાય છે, તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આજે આપણે એનો ખૂબ જ ઉપયોગી આઈડિયા જોવાના છીએ. તો એના માટે મેં અહીંયા એક પ્લાસ્ટિકની પાઇપ લઈ લીધી છે. તમે અહીંયા 2 પાઇપનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ શું કરવાનું છે કે તમારે કોઈ પણ દોરી લઈ લેવાની છે. તો હું અત્યારે અહીંયા રબરનું જે નાડું આવે એનો ઉપયોગ કરી રહી છું. અને ત્યારબાદ છે આપણે આ પ્લાસ્ટિકની પાઇપ છે એની અંદરથી આને પસાર કરી દેવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે કે ઉપરથી આપણે એક ગાંઠ લગાવી દઈશું બંને છેડાને ભેગા કરીને. અહીંયા તમે આનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. જેમ કે અહીંયા જુઓ, તમે 2 પાઇપનો ઉપયોગ કરશો તો તમે આને બાલ્કનીની અંદર મૂકી અને નાના નાના જે કપડાં હોય એને સૂકવવા માટે આનો ઉપયોગ કરી શકો છો. પરંતુ હું અત્યારે આનો ઉપયોગ છે ટોવેલ હેંગ કરવા માટે કરી રહી છું. તો જે આપણો વોશ બેસિન એરિયા હોય ત્યાં આપણે એક ડબલ સાઇડેડ હૂક લગાવી દેવાની છે અને ત્યાં આપણે આને હેંગ કરી દેવાનું છે. આના ઉપર તમે જે હાથ સાફ કરવા માટેના નાના રૂમાલ હોય એને લગાવી શકો છો અને બાથરૂમની અંદર લગાવશો તો તમે અહીંયા ટુવાલ પણ રાખી શકો છો. ફ્રેન્ડ્સ, ક્યારે તમે ગળણીને મોજું પહેરાવ્યું છે? જો તમારી પાસે આ રીતે ખરાબ થયેલી ગળણી પડી હોય ને તો એને ફેંકવાની ભૂલ બિલકુલ પણ ના કરશો. આજે હું તમને એના 3 ઉપયોગ જણાવીશ. તો શું કરવાનું છે કે સૌથી પહેલાં તમારી પાસે જે પણ બેકાર પડેલું મોજું હોય એ લઈ લેવાનું છે અને આપણે આ રીતના ગળણી ઉપર મોજાને પહેરાવી દઈશું. તો આપણી જે ગળણી છે એકદમ સારી રીતના કવર થઈ જવી જોઈએ. જો અત્યારે શિયાળો આવી ગયો છે એટલે દરેકના ઘરમાં ઊનના સ્વેટર તો હોય જ છે. તો જે ઊનના સ્વેટર હોય એના ઉપર શું થાય કે લીંટ આવી જતા હોય, એના રેસા નીકળી જતા હોય, તો એને ઠીક કરવા માટે તમે આ ગળણીનો ઉપયોગ કરી શકો છો. તમારે શું કરવાનું છે કે આ રીતના જે ઊનના સ્વેટર હોય એના ઉપર ફેરવવાનું છે, જેના લીધે શું થશે કે એના જે લીંટ હશે ને એ બધા ઠીક થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ જે આપણા બ્લેક કલરના કપડાં હોય એને આપણે જ્યારે મશીનમાં નાખીએ તો એના ઉપર પણ તમે જોઈ શકતા હશો કે વ્હાઇટ કલરની લીંટ આવી જતી હોય છે.
તો એને ઠીક કરવા માટે પણ તમે આ ગળણીનો ઉપયોગ કરી શકો છો. આ રીતના તમે 1 થી 2 મિનિટ ફેરવશો એટલે બધા જ એના લિંક છે એ નીકળી જશે. ત્યારબાદ જો આપણી પાસે ઘણી બધી એવી જ્વેલરી હોય કે જે નાના નાના મોતીની હોય. ઘણી વખત અમુક જ્વેલરી એવી હોય કે આપણે એને પાણીથી વોશ કરીએ તો એ કાળી થઈ જાય. તો એના પર જો ડસ્ટ જામી ગઈ હોય તો એને સાફ કરવા માટે પણ આપણે આ ગળણીનો ઉપયોગ કરી શકાય છે. કારણ કે જે મોજું છે એ જેટલી પણ ડસ્ટ હશે ને એ બધી જ ડસ્ટને નીકાળી દેશે. અને જે ગળણી છે એના લીધે ગ્રીપ સારી રહે છે, તો આસાનીથી આપણે કોઈ પણ વસ્તુને સાફ કરી શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણો મોતીનો હાર છે એકદમ સારી રીતના સાફ થઈ જાય છે. અને જેટલી પણ નાની નાની ડસ્ટ હોય ને એ પણ ક્લીન થઈ જાય છે. આ રીતે તમે બધા જ મોતીના સેટને ક્લીન કરી શકો છો. નેક્સ્ટ આઈડિયા છે પેન માટેનો. આપણી પાસે ઘણી બધી એવી પેન હોય કે જેની સ્યાહી ખતમ થઈ જાય તો આપણે એને ફેંકી દઈએ છીએ, પરંતુ જેના ઢાંકણ છે ને એ ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા મેં એનું ઢાંકણ લઈ લીધું છે અને એની પાછળ મેં ડબલ સાઇડેડ ટેપ લગાવી દીધી છે. આ ઢાંકણને તમે કોઈ પણ બોટની બાજુમાં લગાવી શકો છો. તો આ રીતના મેં એને લગાવી દીધું છે. હવે તમે આનો ઉપયોગ છે ને કોઈ પણ ચાવીને હેંગ કરવા માટે કરી શકો છો. ઘણી વખત એવું થાય કે ઘરમાં કી હોલ્ડર ના હોય અથવા તો કોઈ પણ જગ્યાએ ચાવી મૂકવી હોય ત્યાં કને કી હોલ્ડર ના હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો. અથવા તો જે આપણો ચાર્જિંગનો કેબલ હોય એને પણ આ રીતના તમે સરખી રીતે રાખી શકો છો, જેથી ચાર્જિંગનો કેબલ નીચે ના રહે. હવે જોઈએ લાસ્ટ આઈડિયા. ઘણી વખત એવું થાય કે આપણે કોઈ પણ બેંગલ્સ લાવ્યા હોય તો ઉપરથી મોટી દેખાતી હોય પણ અંદરથી એની સાઇઝ નાની હોય છે, જેના કારણે જ્યારે આપણે પહેરીએ તો આપણને બરાબર ફિટ નથી આવતી, જેના કારણે આપણા હાથ પર પણ ઘણી વખત છોલ આવી જતી હોય છે. તો એને આસાનીથી પહેરવા માટે શું કરવાનું છે કે એક પ્લાસ્ટિકની થેલી લઈ લેવાની છે. આ રીતની મેં પ્લાસ્ટિકની થેલી લીધી છે. ત્યારબાદ હવે આપણે એને હાથ ઉપર આ રીતના પહેરી લેશું. જો આ રીતના આપણે પ્લાસ્ટિકની થેલી પહેરી અને ત્યારબાદ આપણે જે બેંગલ્સ છે ને એને એના ઉપરથી પહેરવાની છે, જેના કારણે શું થશે કે જો નાનો ગાળો હશે ને બંગડીનો તો પણ આસાનીથી આપણા હાથ ઉપર ચડી જશે અને જે આપણા હાથની જે સ્કિન હશે ને એ પણ બિલકુલ પણ છોલાશે નહીં. અહીંયા તમે જોઈ શકો છો આસાનીથી આ બેંગલ્સ છે ને એ ચડી ગયું. અને ત્યારબાદ જે આપણે થેલી છે એને કાઢી લેવાની છે. હવે એ જ રીતે જો બેંગલ્સ છે આપણને ચડી જાય પરંતુ એને કાઢવું હોય ત્યારે શું કરવાનું, તો એના માટે પણ છે ને તમારે આ જ ટ્રીક અપનાવવાની છે. જો અહીંયા તમે જોઈ શકો છો બેંગલ્સ એકદમ સારી રીતના આવી ગયું છે. હવે જ્યારે આપણે એને કાઢવું હોય ને ત્યારે શું કરવાનું છે કે ફરીથી આપણે જે પ્લાસ્ટિકની થેલી છે ને એને આ રીતના પહેરી લેવાની છે. એના જે બે હેન્ડલ છે એને આપણે આ રીતના બંગડીની અંદરથી પસાર કરી દેવાના છે, જેથી જે પ્લાસ્ટિકની થેલી છે એના ઉપર બેંગલ્સ છે ને એ આવી જશે. અને ત્યારબાદ તમે એને ખેંચશો તો આસાનીથી જે બેંગલ્સ છે ને એ ઉતરી પણ જશે. ખૂબ જ યુઝફુલ ટ્રીક છે, આપણે દરેક ગૃહિણીઓ માટે ખૂબ જ કામની છે. તમે બેંગલ્સ પહેરવા માટે કઈ ટ્રીકનો યુઝ કરો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો આવા અવનવા વિડીયોઝ માટે.